હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ, હું છું તમારો મોટો ભાઈ મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. મને એક બેનનો મેસેજ આવ્યો ઇન્સ્ટાગ્રામની અંદર, મેઘાણી સર કરીને મારી એક આઈડી છે. એમાં બેને કીધું કે સર મને બહુ ચિંતા થાય છે, ટેન્શન થાય છે, વાંચવામાં ફોકસ નથી થતું, તો શું કરવું? એટલે મેં બેનને કીધું કે હું તારા માટે એક સરસ મજાનો વિડીયો અપલોડ કરીશ, કારણ કે તને જે પ્રશ્ન છે એ બીજા બધા વિદ્યાર્થીને પણ હશે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે એક્ઝામ નજદીક છે તો તમને ફોકસ નથી થતું, તમારાથી વંચાતું નથી, તો શું કરવું કે જેથી કરીને તમે વાંચી શકો. ચાલો આપણે જોઈએ. પહેલાં તો એક્ઝામ આવે એટલે તમે લોકોએ સરસ મજાના બધાય પ્લાન કરી નાખ્યા હોય, બધું પ્લાન રેડી હોય, ટાઈમ ટેબલ પણ તમે બનાવી નાખ્યું હોય સરસ મજાનું, તમે અલાર્મ સેટ કરી નાખ્યા હોય, કયા દિવસે કયા સબ્જેક્ટ વાંચવા એ પણ નક્કી કરી નાખ્યા હોય, પણ જ્યારે વાંચવા બેઠો ત્યારે તમે ફોકસ નથી કરી શક્યા, તમારું મન ખાલી થઈ જાય છે, તમને સમજાતું નથી શું વાંચવું શું નથી વાંચવું. અને ઘણી વખત 10-15 મિનિટ કે 20 મિનિટ વાંચ્યા પછી એવો કંટાળો આવે કે આપણને એમ થાય ઘા કરી દઉં અને મહી ગયું નથી કરવું. પણ એવું કેમ થાય છે, એનો રસ્તો શું હોય છે, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. હવે તમને એવું લાગે છે કે આ પ્રોબ્લેમ તમારા સાથે છે, નહીં, એવું નથી દીકરાઓ. આ પ્રોબ્લેમ લગભગ 100માંથી 95% વિદ્યાર્થીને થાય જ થાય. જ્યારે હું પણ વાંચવા બેઠતો હતો ત્યારે શરૂઆતમાં મન ન લાગે, કારણ કે આપણું મન જે છે ને એને વાંચવું ન ગમે, એને મહેનત કરવું ન ગમે, એને આરામ કરવું ગમે, આપણા મનને રીલ સ્ક્રોલ કરવી ગમે, પણ વાંચવું ન ગમે. તો તમે નક્કી કરી લો, તમે એક વસ્તુ સમજી લો કે આ પ્રોબ્લેમ માત્ર તમારો જ નથી, બધાયનો આ પ્રોબ્લેમ છે. પણ કેટલાક વિદ્યાર્થી એવા હોય છે કે એને મન નથી થતું, એ કંટાળો એને અનુભવાય છે, એમને મજા નથી આવતી, તો પણ એ મનને મારીને વાંચવા બેઠે છે. એવું તો એ શું કરે છે, શું લેવા એ લોકો મનને મારીને બેઠી શકે છે? ચાલો જોઈએ આપણે આગળ. હું તમારા માટે સરસ મજાની તૈયારી કરીને આવ્યો છું. તો એક વસ્તુ યાદ રાખો કે પ્લાન લખવાથી સફળતા નહીં મળે, પ્લાન ઉપર ચાલવાથી સફળતા મળશે. આ ધ્યાન રાખો. તમે લોકોએ સરસ મજાનું પ્લાનિંગ તો બનાવી નાખ્યું કે હું સવારે એટલા વાગે જાગી જઈશ, બપોરે એટલા વાગે વાંચીશ, અથવા સાંજે એટલા વાગે વાંચીશ, રાત્રે આ સબ્જેક્ટ કરીશ. તો આપણે શું થાય, આપણે જ્યારે પ્લાન બનાવી લઈએ ને એટલે આપણને સંતુષ્ટ થઈ જાય, ઓકે હવે આપણે આ રીતે કામ કરવાનું છે. પણ એકચ્યુઅલી આપણે એ રીતે કામ કરતા હોતા નથી, ખાલી ને ખાલી પ્લાન જ બનાવેલો હોય છે. તો ખાલી પ્લાન બનાવવાથી સફળતા નહીં મળે, પ્લાન ઉપર ચાલવાથી સફળતા મળશે. સમજાય છે? તો કે પ્લાન ઉપર ચાલવું ને એ બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. જો તમે લોકો પ્લાન ઉપર નહીં ચાલો, ભલે તમે આખા દિવસના બહુ મોટા ભારે ભડકમ પ્લાન બનાવો નહીં, ખાલી તમે 1 કલાક 2 કલાકનું પ્લાન બનાવવાની પ્લાન પ્રમાણે અમલ કરશો એટલે ધીરે ધીરે કોન્ફિડન્સ આવતો જશે. અને જ્યારે વાંચવા બેઠો ત્યારે તમે નક્કી કરીને બેઠો કે તમે 2 કલાકની અંદર જે ટાર્ગેટ નક્કી કર્યો છે એ ટાર્ગેટ પૂરો કરવાનો છે. ન થાય તો 2 કલાક વળી 3 કલાક કરવાનું છે. હતાશ અને ઉદાસ નથી થઈ જવાનું, તમારે સતત કામ કરતું રહેવાનું છે. અગર કોઈ ટોપિક નથી આવડતો તો ત્યાં તમે રેડ કલરનો સ્ટાર કરી લો. જ્યારે વાંચવા બેઠો ત્યારે મહેરબાની કરીને હાથમાં મોબાઈલ ન લ્યો, કારણ કે તમે મોબાઈલ, તમે એવું સમજ્યું કે વિજ્ઞાનનો આ કોન્સેપ્ટ સમજવો છે, ગણિતનું આ સૂત્ર સમજવું છે, અથવા આ દાખલા સમજવા છે એટલે હું યુટ્યુબમાં સર્ચ કરીને મેઘાણી સરના લેક્ચર કે બીજા કોઈ ટીચરના લેક્ચર જોઈ લઉં, એવું નહીં કરવાનું. 3 કલાક વાંચવું મતલબ 3 કલાક વાંચવું, 4 કલાક વાંચવું મતલબ 4 કલાક વાંચવું. ક્યારે મોબાઈલને દૂર રાખવાનો, કારણ કે એક વખત તમે મોબાઈલ હાથમાં લઈ દો એટલે મોબાઈલ તમને કંટ્રોલ કરી લેશે, તમને વશમાં કરી લેશે. મોબાઈલ છે ને એ જાદુ છે, તમે એ જાદુની અંદર ફસાઈ જશો, વાર્તા થઈ ગઈ પૂરી. એટલે આ વસ્તુ પર ધ્યાન રાખો. તમે ભારે ભડકમ પ્લાન ન બનાવો, તમે નાના નાના પ્લાન બનાવો ને, પ્લાનનું ઇમ્પ્લિમેન્ટેશન કરો. એના પછી આપણે આગળ જોઈએ. તમારા એક્ઝામ માટે હું તમને કહેવાનું છું કે ભાઈ તમારા માટે લાઈવ લેક્ચર મેં યુટ્યુબમાં ફ્રીમાં લઈને આવીએ છીએ, પણ એની આપણે ચર્ચા કરીએ, બરાબર? હવે બીજું કે ઘણા બધા વિદ્યાર્થીને એવું થાય કે સાહેબ મને પરીક્ષાનો ડર લાગે છે. એટલે ભાઈ પરીક્ષાનો ડર લાગે જ, બધાને લાગે, સ્વાભાવિક છે, મને લાગે. કારણ કે આપણને ખબર તો નથી કે પેપરમાં શું આવવાનું છે. તમે કર્યું હોય કાંઈક અને કંઈક બીજું પૂછાણું હોય તો, તમે કરીને ગયા અને ભૂલાઈ ગયું હોય તો એક વસ્તુ યાદ રાખો કે તમે પેન છે ને, પેન જ્યારે પરીક્ષાની અંદર કોઈ પણ સવાલ જોવો ને તમને બીક લાગે છે કે આ સવાલનો જવાબ તો મને ભૂલાઈ ગયો, લખવાની શરૂઆત કરી દો, જવાબ યાદ આવી જશે. તમે ખાલી 2 લાઈન લખો, હું ગેરંટી આપું છું કે ભાઈ પાચન તંત્રના મુખ્ય એટલું લખો એટલે વાક્ય આગળ યાદ આવતું જશે, લખાતું જશે, યાદ આવતું જશે, લખાતું જશે. દાખલાની અંદર સૂત્ર ભૂલાઈ ગયું છે, કાંઈ વાંધો નહીં, તમને ખબર છે આંકડા શાસ્ત્રના દાખલા કરો છો, તમે વર્ગ લખ્યા, એફઆઈ લખ્યું, એક્સઆઈ લખો, યુઆઈ લખો, એફઆઈ યુઆઈ લખો, તમને મગજમાં આવતું જશે હવે શું કરવું, હવે શું કરવું, હવે શું કરવું. તો પ્લીઝ આ વસ્તુ કરો. એક્ઝામથી ડરવાની જરૂર નથી. ડર લાગશે જ, તે મને લાગતો હતો,
સારામાં સારા વિદ્યાર્થીને ડર લાગે, જેને 100માંથી 100 માર્ક્સ આવતા હોય એનાય ધબકારા ધક થતા હોય. એટલે ડર એ સ્વાભાવિક વસ્તુ છે. કારણ કે ડર આપણને કઈ વસ્તુનો લાગે કે જે વસ્તુની આપણને ખબર નથી. રાતના સુલેવા આપણને ડર લાગે અંધારાથી, કારણ કે આપણને ખબર નથી આગળ કાંઈ ખાડો હોય, કોઈ બીજું કાંઈ શું કે પ્રાણી હોય, કંઈ પણ થઈ શકે. કેમ? કારણ કે આપણને દેખાતું જ નથી એટલે ડર લાગે છે. તો જે વસ્તુથી તમને અજાણતા છે, જે વસ્તુ તમને ખબર નથી, એ વસ્તુથી તમને ડર લાગશે. તો એ સ્વાભાવિક વસ્તુ છે. પણ આપણે આપણી 100% તૈયારી કરીને જવાની છે, અને 100% તૈયારી કરીને જશો એટલે તમારો ડર દૂર થઈ જશે. હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. જો તમને ડર લાગતો હોય તો ધોરણ 9ની અંદર આપણે લોકો 6 વાગે 2જી તારીખથી લાઈવ લેક્ચર શરૂ કરવાનું છે યુટ્યુબમાં. એટલે તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. અને ધોરણ 10 માટે આપણે શરૂ કરવાનું છે રાત્રે 8 વાગે. 8 વાગ્યાથી લઈને 10 સાડા 10 વાગ્યા લગી લેક્ચર હશે. આ 2 કલાકના લેક્ચરની અંદર અમે તમને IMP પ્રશ્ન આપીશું, સવાલના જવાબે આપીશું, કે જેથી કરીને તમે લોકો સરસ માર્ક્સે પાસ થઈ જાઓ, તમે લોકો સારા માર્ક્સે એક્ઝામમાં ટોપ કરી શકો. તમારો ડર અમે દૂર કરી શકીએ એટલા માટે અમે 2 તારીખથી લાઈવ લેક્ચર કરવાનું છે. નંબર 1. નંબર 2, બેટા, જે દિવસે પરીક્ષા છે એ દિવસે સવારે, બરાબર, એટલે કે 3 તારીખે સવારે 5 વાગ્યાથી લાઈવ લેક્ચર શરૂ થઈ જાય છે. અને આ લાઈવ લેક્ચરની અંદર અમે તમને વિભાગ એની તૈયારી કરાવશું, ધોરણ 9 અને 10 બંને વિદ્યાર્થીને, કે જેથી કરીને તમે સરસ મજાના માર્ક્સ લાવી શકો. તો ડરવાની જરૂર નથી. ખૂબ સરસ રિઝલ્ટ આવશે, ઝક્કાસ પરિણામ આવશે, જોરદાર પરિણામ આવશે. ડન છે? ઓકે. એના પછી આપણે આગળ વ્યા જઈએ. એક વસ્તુ યાદ રાખો કે ટેલેન્ટથી જ નહીં, કન્સિસ્ટન્સીથી ચેમ્પિયન બની શકાશે. આપણે ઘણા બધા ટેલેન્ટેડ વિદ્યાર્થી હોય છે, એમને ગણિત બહુ સારું આવડતું હોય છે, એમને તરત ફટાફટ યાદ રહી જતું હોય છે, પણ એ લોકો થોડાક ઓવર કોન્ફિડન્સમાં રહી જતા હોય છે કે મને તો આવડે જ, કંઈ ચિંતા કરવાની જરૂર નથી, હું તો કરી લઈશ, મારાથી તો એ આગલા દિવસે 2 કલાક પચાઈ જશે ને થઈ જશે. તો આ જે ટેલેન્ટેડ લોકો હોય છે ને એને છેલ્લે ભીં પડી જાય, એને લોચા પડી જાય. કન્સિસ્ટન્સી એટલે શું? કે સતત ને સતત મહેનત કરતી રહેવી. તમારામાં ટેલેન્ટ હોય કે ન હોય, તમે મહેનત કરતા રહેશો, તમને પરિણામ મળી જશે. પણ જો તમે કન્સિસ્ટન્સી નહીં જાળવો તો તમારું કામ થશે નહીં. તો આ બહુ અગત્યનો પોઈન્ટ છે. એના પછી ડર. હવે આ જે છે ને, આપણને જે ડર છે, આપણને જે બીક છે ને, એને આપણે પ્રગતિમાં કન્વર્ટ કરવાનું છે. શું કીધું ભાઈ? ડરને સફળતામાં કન્વર્ટ કરો. સફળતામાં કન્વર્ટ કરો એટલે મતલબ શું? તમને બીક લાગે ને કે ભાઈ મને વિજ્ઞાન નથી આવડતું, શું થશે? ચોપડી ખોલીને વાંચવા બેસી જાઓ, ચિંતા નહીં કરવાની. તમને એમ થાય સમાજનો મને આ પાઠ જ નથી આવડતો, આજે નાજે લઈને બેસી જાઓ. રાત્રે 10 વાગે પથારી ઉપર સુવા જાઓ અને ત્યારે આ વિચાર આવે તો પથારીનું મૂકી દેવાનું સાઈડમાં, બુક લઈને 2 કલાક વાંચી લેવાનું, ડરને મારી નાખો. જેવી બીક લાગે બીકને મારો, ડર આવે ડરને મારો, તો જ રસ્તો થશે. પણ તમે ખાલી નેગેટિવ વિચાર કર્યા કરશો તો રસ્તો નહીં થાય. ભાઈ મને એમ થાય કે ભાઈ મારા યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબર નથી વધતા. તમને હું મારું એક્ઝામ્પલ આપીને સમજાવું. મને ડર લાગે ને, યુટ્યુબમાં સબસ્ક્રાઈબર નથી વધતા, એપ્લિકેશનના ડાઉનલોડર્સ નથી વધતા, હે ને, જોવે એવી વ્યુઅરશિપ નથી આવતી, તો હવે હું નેગેટિવ વિચાર કર્યા કરું કે ભાઈ આ નથી કરવું, આના કરતાં બીજું કંઈ કરી લઈએ, ઓફલાઈનમાં વધારે ધ્યાન આપી દઈએ. નહીં, એના કરતાં હું કયો રસ્તો સિલેક્ટ કરું? હું વિચારું કે હવે શું કરી શકાય, આગળ શું કરી શકાય, વોટ નેક્સ્ટ. આ વોટ નેક્સ્ટ જે છે ને એ આપણું જીવન બદલે છે. સમજાઈશ તમને મારી વાત? તો તમે લોકો ડર આવે, તમને વિચાર આવે, નેગેટિવ વિચાર આવે ને તેનો રસ્તો ગોતો. બસ આ જ ભણતરમાંથી શીખવાનું છે ને આ જ જિંદગીમાં તમને હરેક સમયે ડર લાગશે. તમે સમજી લો, બિઝનેસ કરતા હશો ડર લાગશે, નોકરી કરતા હશો ડર લાગશે, નવું કંઈક કરવાનું મન થયું ડર લાગશે. તમને ડર લાગવાનો છે. હવે તમારી ઉપર છે કે આ ડરથી ડરતા રહેવું છે કે અત્યારે ને અત્યારે આ ડરને દૂર કરવાના. કેમ આ પ્રોબ્લેમ સોલ્વ કરવો, એના રસ્તા ગોતવા છે. જ્યાં રસ્તા તમે ગોતી લીધા ને તમારું જીવન સુધરી જશે. અન્ડરસ્ટેન્ડ? તો ડરવાનું નહીં. જ્યારે નેગેટિવ વિચાર આવે તરત ને તરત બુક ખોલીને બેઠી જાઓ. ગણિતથી બીક લાગે, બુક ખોલીને બેસી જાઓ. વિજ્ઞાનથી બીક લાગે, બુક ખોલીને બેસી જાઓ. સમાજથી બીક લાગે, બુક ખોલીને બેસી જાઓ. અમે છીએ ને. અને તમારે ચિંતા શું કરવાની જરૂર છે? જો હું તમને એમ કહું, તમારે બોર્ડની અંદર સારા પરિણામ લાવવું છે, અમે બીજા સત્રનું શરૂઆત કરવાના છીએ. 9મા ધોરણ, 10મા ધોરણમાં બધામાં, 11મા ધોરણ, 12મા ધોરણ બધામાં. 11 ઓક્ટોબરથી 9 થી 12 વાળાનું બીજું સત્ર અમે વિદ્યાપથ 1.0 બેચ લોન્ચ કરીએ છીએ. આ બેચની અંદર અમે લોકો તમારા માટે બીજા સત્રનું રિવિઝન કરાવશું. નંબર 1. પછી બીજા સત્રનું રિવિઝન થઈ ગયું પછી સાહેબ, તો કે ડિસેમ્બરમાં અમે તમને રેપિડ રિવિઝન કરાવશું. કારણ કે તમારે 9માસિકની પરીક્ષામાં જાન્યુઆરીમાં પહેલું સત્ર હશે અને બીજું સત્ર હશે. તો અમે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આ બધા સબ્જેક્ટનું ફરીથી રિવાઇઝ કરાવશું. સમજાણું? એના પછી પેપર સોલ્વ કરાવશું, ગણિતના, વિજ્ઞાનના, સમાજના, ઇંગ્લિશના.
અકાઉન્ટના સ્ટેટના 11, 12ની અંદર ભણતા હો તો તમે એને ઇકોના, ઓસીના, ગુજરાતીના, એસપીસીસીના તમારે શું મૂંઝાવાની જરૂર છે? ખાલી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સો ડરવાની જરૂર નથી, અમે તમારી સાથે છીએ. અમારા ઉપર વિશ્વાસ મૂકો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અમે જેટલું તમને ગાઈડન્સ આપતા જાય ને કરતા જાઓ. ખાસ કરીને આ ચેનલ સબસ્ક્રાઈબ કરો, 1 મિલિયનનો ટાર્ગેટ છે. અમે લાઈવ લઈને આવીએ છીએ તમારા માટે કે જેથી તમે લોકો સરસ બધા રિઝલ્ટ લાવી શકો. હમ હે ફિર ક્યાં ગમ હે. ડન છે? તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. સરસ મજાનું લાઈવ તમારા માટે લઈને આવવાના છીએ અને ધોરણ 9, ધોરણ 10 માટે 6 વાગે, 9 માટે, 10મા વાળા માટે 8 વાગે. તમારા બધા મિત્રોને શેર કરી દો અને એક્ઝામથી બીવાની જરૂર નથી, મહેનત કરવાની છે. જેટલું આઈએમપી આપીએ છે એટલું કરી નાખો એટલે જગોમગો થઈ જશે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.